વૈષ્ણવ પ્રેમથી ગાય છે. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમારી શરણ, વલ્લભ 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 તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. આ અમુક સ્થળો બધા ગિરિરાજજીની પરિક્રમાના સ્થળો છે, પણ આપણે પરિક્રમાનો એક ભાવ કરીને હવે આ આસપાસના સ્થળોનું દર્શન કરીએ. કારણ કે વ્રજયાત્રા જ્યારે રોકાય ત્યારે પરિક્રમાની સાથે સાથે જેટલા આસપાસના ગિરિરાજજીની આસપાસ જેટલા કુંડો, સ્થળો, દર્શનીય સ્થાનો હોય એ બધે જ જવામાં આવતું હોય છે. તો આ રુદ્રકુંડ સામે છે, તમે જોશો ને તો અમુકારુથી આગળ જાઓ અને ત્યાં બિલચુ કુંડ, રુદ્રકુંડ, આ બધા કુંડ આવે છે. આ રુદ્રકુંડ કયો કુંડ છે કે જ્યારે ગોપીજનો રાસમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને અંતર ધ્યાન થયા ત્યારે ગોપીઓ ઉન્મત્ત થઈ ગઈ, ચારે બાજુ ગોતવા લાગી કે પ્રભુ ક્યાં જતા રહ્યા, આવો મળેલો અલૌકિક લાભ અમારા હાથમાંથી સરી ગયો. હે અશોક, તું તો શોકને હરનારો છું, તે મારા પ્રભુને જોયા છે? ક્વચિત તુલસી કલ્યાણી, અરે તું તો પ્રભુની પ્રિયા છો તુલસી, તે મારા પ્રભુને જોયા છે? એવા તો ઉન્મત્ત થઈ ગયા, કૃષ્ણ લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા. કૃષ્ણ 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 કરતા કરતા કૃષ્ણમય ગોપીઓ થઈ ગઈ. કીટ ભ્રમર ન્યાય, કોઈ કૃષ્ણ બની પૂતનાનો ઉદ્ધાર કરે, કોઈ કૃષ્ણ બને, કોઈ શકટ બને, સંકટ ભંજનની લીલાઓ કરે, એની લીલાઓના અનુકરણ કરવા લાગ્યા. એવા ઉન્મત્ત થઈ ગયા. श्याम श्याम रटत हो श्यामा श्याम भई, और श्यामा पूछत सखिन सो श्यामा कहाँ गई. श्याम 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 रटता रटता वह श्यामा सखी स्वयं को श्याम समझने लगी, भूल गई कि मैं कौन हूं, स्वयं को कृष्ण समझने लगी और सखी से पूछती है कि श्यामा को देखा है, खुद को खोज रही है और खुद को कृष्ण समझ लिया. अरे प्रभु जता रहा. યમુનાજીના તટ ઉપર આવીને ગોપીઓએ ગોપી ગીત ગાયું છે, વિરહ ગીત ગાયું છે. ન થયા પ્રભુ પ્રગટ, શબ્દો ખૂટ્યા, એ જ શબ્દો અશ્રુ બનીને આંખમાંથી વહેવા લાગ્યા. ઇતિ ગોપ્યઃ પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ પ્રલાપ કરવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયંત, જોર જોરથી રડી રહી છે. પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ. રડવું તો બેસરું હોય, પણ પ્રેમમાં રડવું એ પણ સુસ્વરમાં લાગે. પ્રેમની પ્રત્યેક ક્રિયા સુસ્વરમાં છે, પ્રેમથી અભિવ્યક્ત છે. રડે તો દુનિયામાં ગણાય છે, પણ એ તો ભોગ માટે, આ ભગવાન માટે રડી રહી છે. પ્રલાપ કરે છે ગોપીઓ, અને એ જે અશ્રુઓ પડે છે એનો આખો કુંડ ભરાયો, એ આ રુદ્રકુંડ છે, જ્યાં ગોપીઓ રડે છે. મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો कोई श्याम बतावो, कोई श्याम बतावो, कोई श्याम बतावो, कोई श्याम मिलावो, मारो श्याम मने जड़तो मारो श्याम मने जड़तो. कहाँ चले गए हमारे प्रभु हमको छोड़कर? प्रभु हमारे अपराधों को क्षमा कीजिए. हम में अहंकार है,
पर अहंकार निवारण का एक ही उपाय है, आप प्रकट हो जाओ। हमारे मन में पाप आया है, पर आप मनोहर हो, मन को हरने वाले हो। आपको देखेंगी तो मन ही चला जाएगा, फिर मन में पाप ही कहां रहेगा। प्रभु रात्रि के समय हम आपको ढूंढ रही हैं, प्रकट हो जाइए। रड़ती जाए, प्रलाप करती जाए, प्रभु ने गोदती जाए। श्याम विनानो जीवन सूनु, श्याम विनानो जीवन सूनु, चंद्र विनानी रातड़ी जेवूं, मारो श्याम मने जड़तो नथी, मारो श्याम मने जड़तो માનો પૂર્ણિમાની રાત્રિ સાંભળ્યું હોય કે આજે પૂર્ણિમા છે અને આકાશમાં જઈને જુઓ ને ચંદ્રમા ન દેખાતો હોય, અંધકાર પથરાયો હોય, એમ પ્રભુ આપ વ્રજના ચંદ છો અને આપ વગર અમારું જીવન નકામું છે। અમે તો આપના માટે જીવીએ છીએ। તો અહીં ધૃતા સ્વત્વમ વિચિન્વતે, આપને કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને ગોતી રહ્યા છીએ। પ્રભુ પ્રગટ હો જાઈએ। युग युगना अंतर में काप्या, युग युगना अंतर में काप्या, हवे क्या लगी मारे तपवूं, मारो श्याम मने जड़तो नथी, मारो श्याम मने जड़तो नथी। જીજીના શબ્દોને યાદ કરીએ। આ જીજી દ્વારા રચિત છે। ગોપીઓ ગોતી રહી છે અને આંખમાંથી નીકળતા અશ્રુઓથી જે કુંડ ભરાયો એને રુદ્રકુંડ કહેવામાં આવે। કહેવાય કે જ્યારે એનું સ્નાન પાન આચમન કરો તો એ પાન કરવા માત્રથી ગોપીઓમાં જે આરતી હૃદયમાં હતી એ આરતીનો અનુભવ ભક્તને થઈ જાય, એવો આ રુદ્રકુંડ છે। એક એક કુંડ, એક એક લીલાઓ, એક એક વનો અને પ્રભુની અનંત લીલાઓથી જોડાયેલું આ વ્રજ મંડળ છે। એટલે ગોપીઓનો એ અહેસાસ, ગોપીઓનો એ ભાવ, ગોપીઓના એ આંસુ હજી પણ વ્રજમાં સુરક્ષિત છે। એમનું હાસ્ય સુરક્ષિત છે અને એમના આંસુ સુરક્ષિત છે। વ્રજ તો સંયોગ અને વિપ્રયોગ બંનેથી ભરાયેલું છે। બંને રસ હજી ત્યાં જીવંત છે। શૃંગાર રસના બંને પાસાઓ છે। શૃંગાર રસ દ્વિદલાત્મક છે અને એટલા માટે આ વિરહનું સ્થાન છે। તો આ રુદ્રકુંડમાં સ્નાન પાન આચમન કરવાથી ત્યાં એક આંબલીનું ઝાડ છે, એ ચતુર્ભુજ દાસજીનું દ્વાર છે। અષ્ટસખામાંના આપણા ચતુર્ભુજ દાસ, અને એટલા માટે દ્વાર અહીંયા, કારણ કે એમને પણ ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય, જે વિયોગનો અનુભવ ચતુર્ભુજ દાસે કર્યો। આ રુદ્રકુંડમાં વંદન કરીએ, ચતુર્ભુજ દાસજીને ભગવત સ્મરણ કરીએ। આગળ જાઓ તો જાન અજાન વૃક્ષ આવે છે। ગોપીઓ જ્યારે શોધવા નીકળી ને પ્રભુને વનમાં કે પ્રભુને તે જોયા છે, કોઈએ જોયા છે, તો બે વૃક્ષો આસપાસ હતા। એકે કહ્યું હા મેં જોયા છે અને એકે કહ્યું ના મેં નથી જોયા। તો જેણે હા કહ્યું એ જાન વૃક્ષ અને જેણે ના કહ્યું એ અજાન વૃક્ષ। ભગવદીઓ તો આ વૃક્ષોને પણ ભેટે, કારણ કે એ વૃક્ષોએ ગોપીઓના દર્શન કર્યા છે, ઠાકોરજીઓના દર્શન કર્યા છે, એમને ઠાકોરજીના હસ્તનો સ્પર્શ મળ્યો છે। એટલે બીજું કાંઈ કોઈ ભગવદી ન મળે ને તો વ્રજમાં જઈને કોઈ વૃક્ષ મળે તો એને ગળે લાગીને આવો ને તોય તમને વ્રજભક્તોનો સંગથી મળી જાય, એ બરાબર છે। વ્રજના વૃક્ષો પણ સાધારણ નથી। એકવાર પ્રયોગ કરીને જોઈએ, કોઈ પણ સુંદર વૃક્ષ વ્રજનું ગિરિરાજજીની તરેટીમાં મળે ને એને બાથ ભીડીને ભેટીને જોજો, તમને એમ જ લાગશે જાણે કોઈ વ્રજભક્તને ગળે મળીને તમે આવ્યા।
એવો અહેસાસ 100% તમને કહું છું, એ ખાતરી થશે તમને એમ કંઈક જુદો અનુભવ થશે. કારણ કે વ્રજના વૃક્ષો પણ સાધારણ નથી. પ્રભુદાસ જલોટાની વાર્તામાં મહાપ્રભુજી તો અનુભવ કરાવ્યો કે વૃક્ષે 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 ચતુર્ભુજ વેણુધારી છે, પત્રે પત્રે ચતુર્ભુજ. એવો વૃક્ષો અલૌકિક વ્રજના છે. જ્યારે આ અલૌકિક ભાવ ધારણ કરીને આપણે આ બધા કહું છું, મંદિરોમાં વ્રજ નથી. કેવલ મોટા મોટા ઈંટ પથ્થર ચૂનાના જરૂરી છે, બાંધાવા જોઈએ, થવું જ જોઈએ, જેથી ત્યાં સ્થાન થાય. પણ સાચો વ્રજનો રસ તો વનોમાં, ઉપવનોમાં, કુંડોમાં, સરોવરમાં, ત્યાં વ્રજ પ્રભુની લીલાઓ છે. એને માણો, એને અનુભવો, ત્યારે વ્રજરસનો અનુભવ થાય. આગળ બિલછુ કુંડની કથા આવે છે. બિલછુ કુંડમાં સ્નાનપાન આચમન કર્યા, ત્યાં કૃષ્ણદાસજીનું દ્વાર છે. અષ્ટસખામાંના આપણા કૃષ્ણદાસ અધિકારી, એમનું દ્વાર બિલછુ કુંડ પર છે. ટેકરી ઉપર, ત્યાં ટેકરી ઉપર બિલછુ બિહારીજીનું મંદિર છે, ત્યાં વંદન કર્યા. એ અહીંના અધિષ્ઠાતા ઈષ્ટ છે. એ બી લીલાત્મક રસાત્મક એનો પ્રસંગ છે કે આ કુંડ એવું છે કે એકવાર સ્વામિનીજી પોતાના સખીઓની સાથે જલ વિહાર બિલછુ કુંડમાં કરી રહ્યા, અને જલ વિહાર કરતા કરતા ઠાકોરજીના સ્વામીજીના વિછિયા પડી ગયા, પાણીમાં ખોવાઈ ગયા. અને वो ललिताजीને કે વિશાખાજીને કે અરે મારે बिछिया खो गए, मैया डांटेगी, खबर पड़ेगी तो चलो सब ढूंढो. બધા ગોતી રહ્યા છે જલમાં કે રાધાજીના વિછિયા ક્યાં ગયા. એટલામાં ઠાકોરજી છાનામાના આવ્યા. બધા ગોતતા હતા, મળતા નતા, અને ઠાકોરજીએ સખી વેશ ધારણ કર્યો. અને સખી વેશ ધારણ કરી પ્રભુ પોતે બિલછુ કુંડમાં આવ્યા અને સ્વામીજી પાસે આવ્યા અને નીચેથી ખોબો આમ કર્યો અને ખોબો ભરીને વિછિયા બહાર કાઢ્યા અને કહ્યું આમાં આપના જે હોય ને લઈ લો. ખોબો ભરીને સ્વામીજીને આશ્ચર્ય થયું, અમને એકે મળતું નથી, અને આ સખી કેવી ખોબો ભરીને વિછિયા બિલછુ કુંડમાંથી કાઢ્યા. અને સ્વામીજી એક એક વિછિયા લઈને ચરણમાં ધરાવવા જાય, કોઈક નાનું પડે ને કોઈ મોટું પડે. અને ઠાકોરજી જાણી કરીને ધરાવે વિછિયા કે લાવ હું પહેરાવું. ક્યાંક નાનું થઈ જાય, ક્યાંક મોટું થઈ જાય. સ્વામીજીને થયું કંઈક ગડબડ લાગે છે, આ અમારા પરિકરની તો સખી નથી, કોઈક જુદી લાગે છે. અને ત્યારે કહ્યું કે સાચું કહો, આપ કોણ છો? અને ત્યારે ઠાકોરજી પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા અને સ્વામીજીના વિછિયા ચરણારવિંદમાં ધરાવ્યા અને કહ્યું કે આપ કોઈ વરદાન માંગો. ઠાકોરજીને કહ્યું સ્વામીજીએ, અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આજે આપ મને છોડીને હવે ક્યારેય આપ ન જતા, આપ સદાય મારી સાથે બિરાજો અને આવા જ પ્રેમની વર્ષા કરતા રહો, એવું હું વરદાન માંગુ છું. તો આ બિલછુ કુંડમાં આવી દિવ્ય લીલા ઠાકોરજીની વિછિયાની થયેલી છે. અને એટલા માટે ત્યાં એ પ્રકારના દાન ને વિછિયા પધરાવવામાં આવતા હોય, જ્યાં જ્યાં જે લીલા હોય એ પ્રકારે વ્રજમાં એ પ્રકારેનું પૂજન આરાધન થતું હોય છે. તો આવા યુગલ સ્વરૂપને વંદન કરીએ. કહેવાય છે કે ઠાકોરજી સ્વયં શ્રીનાથજી બાબા જ્યારે ગિરિરાજજીની ઉપર બિરાજ્યા ત્યારે સખાઓની સાથે ગેન ચોગાન ખેલવા માટે અહીંયા પધારતા આ બિલછુ કુંડમાં. ગુસાઈજીના સેવક ચૌડાને દર્શન આપતા ઠાકોરજી આ બિલછુ કુંડમાં રોજ શ્રીનાથજી બાબા પધારે અને ચૌડાની સાથે અલક મલકની વાતો કરે આખી બપોર. ગુસાઈજીને ખબર પડી કે આના પર કૃપા કરે, અને ચૌડા સાવ સાધારણ જ્ઞાતિ, ક્ષુદ્ર સાવ, પણ શ્રીનાથજી બાબાની કેવી કૃપા! શ્રીજી થોડી કોઈ જ્ઞાતિ જોઈને કૃપા કરે. અને શ્રીજી જેના પર ભાવ રાખે એનાથી મોટો બીજો કોણ હોય? એની પાસે આવે ને અલગ મલક નહીં. ત્યારે ગુસાઈજી કોઈ ચૌડાને બોલાવ્યો ને કહ્યું, ચૌડા આ તારી જોડે શ્રીનાથજી બાબા કઈ વાતો કરતા હોય છે આટલા કલાકો સુધી? ત્યારે કહ્યું કે જયરાજ, રોજ રાત્રિ ને દિવસ પ્રભુ વનમાં જે લીલા કરીને આવે ને, પછી મારી જોડે બપોરે બિરાજે શ્રીનાથજી અને આખી બધી જ લીલાઓના વર્ણન મારી આગળ કરે અને મને એવો આનંદ આવે. ત્યારે ગુસાઈજીના નેત્રો ભરાઈ આવ્યા, આશીર્વાદ આપ્યા કે તારા પર ઠાકોરજીની ખૂબ કૃપા છે. આ ચૌડાને તો એટલી આસક્તિ કે રાજભોગના દર્શન શ્રીનાથજીના ક્યારે ચૂકે નહીં. અને એક દિવસ એવું થયું કે દોડતા દોડતા ગયા ઉપર અને દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ થયો કે મારો કયો અપરાધ, આજે શ્રીજીના દર્શન મને ના થાય. નિજ મંદિરની પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યો, અરે શ્રીનાથજી બાબા, મારાથી કયો અપરાધ થયો, આજે આપ મને દર્શન ના આપે. એવો તાપ થયો કે શ્રીજીથી સહન ન થયું.
પોતાની છડી પડી હતી ઉપાડી શ્રીનાથજી બાબાએ દિવાલને ખોદી એમાં બખોલ કર્યું અને એમાંથી શ્રીનાથજીએ પોતાના મુખારવિંદના દર્શન એને આપ્યા. ભક્તનો તાપ થાય તો એ તાપને તો શ્રીજી પોતે પૂરા કરતા હોય છે. આવી કૃપા. બિલચુ કુંડમાંથી ત્યાંથી બારી હતી ને ત્યાંથી બધા વ્રજભક્તો રમતા સખાઓ તો શ્રીનાથજી બાબા એ બારીથી બિલચુ કુંડને જોતા, સખાઓને રમતા જોતા અને એમાંથી તડકો આવતો એટલે મુખિયાજીએ એ બારી બંધ કરાવી દીધી, ચણાવી દીધી અને એવો તાપ થયો. કોઈ વૈષ્ણવને બોલાવીને કહ્યું કે જાઓ ગોકુલનાથજી શ્રી વલ્લભ કો કહો, કારણ કે ગોકુલનાથજીને ઘરમાં વલ્લભ નામથી બોલાવે. तो वल्लभ को जाके कहो कि बारी खुलवावे, मैं सखान को खेलते हुए देखूं. અને પેલો વૈષ્ણવ તો ભાગતો ભાગતો ગયો ને અભી ખોલાવડો અને ગોકુલનાથજી પાસે જઈને કહ્યું કે શ્રીનાથજી બાબાએ કહ્યું છે કે વલ્લભ को કહો કે એ બારી ખુલવાવે. ગોકુલનાથજી કહ્યું શું કહ્યું શ્રીનાથજી બાબાએ? કહ્યું છે કે વલ્લભ को કહો કે બારી ખુલવાવે. ફરી પૂછ્યું શું કહ્યું શ્રીનાથજી બાબાએ? કે વલ્લભ को કહો કે એ બારી ખુલવાવે. અને ઘડીએ ઘડીએ પૂછતા જાય ત્યારે વૈષ્ણવ જયરાજ આ શું છે, કેમ ઘડીએ ઘડીએ પૂછો છો? કે મને એ આનંદ થઈ રહ્યો છે કે શ્રીનાથજી બાબા મારું નામ જાણે છે, એ મારા નામથી ઓળખે છે, મને મારા નામથી બોલાવે છે. એટલે એ શબ્દ સાંભળી મને એટલો આનંદ આવી રહ્યો છે કે આજે તો મોટો ઉત્સવ કરીએ કે મને શ્રીનાથજી વલ્લભ કહીને બોલાવે. તુરંત જઈને બારી ખોલાવડાવી અને સખાઓને ખેલતા ઠાકોરજીએ જોયા. આવા અનેક પ્રસંગો આ બિલછુ કુંડમાં લીલાઓના વર્ણિત છે. અહીંયા વંદન કરીએ, સ્નાનપાન આચમન કરીએ અને હવે આપણી પરિક્રમા આગળ ચાલી શ્યામ ઢાક પર. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, ગોવર્ધન શ્રીનાથજી, માર્ગમાં શ્રીનાથજી, માનસ ગંગા માન હરંતા રંગીલા શ્રીનાથજી, રાધા કુંડ શ્રીનાથજી, કૃષ્ણ કુંડ શ્રીનાથજી, ચંદ્ર સરોવર રાસે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, વૃક્ષ શ્રીનાથજી, ડાળ શ્રીનાથજી, પત્ર પુષ્પ રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, અન્યોરમાં શ્રીનાથજી, ગોવિંદ કુંડ શ્રીનાથજી, અપ્સરા કુંડમાં આનંદ કરતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથ. શ્યામ ઢાક પર છાક આરોગતા રંગીલા. શ્યામ ઢાક પર આપણી પરિક્રમા આવી છે. શ્યામ ઢાક એમ તો પ્રધાન રૂપે છાક લીલાનું સ્થાન કહેવાય છે, પણ શ્રીનાથજી બાબાની એમ તો 12 ચરણ ચોકી છે, એમાંથી 3 બેઠક છે. તો શ્યામ ઢાક, ગુલાલ કુંડ અને ટોડકો ઘનો, આ 3 સ્થાન વિશેષ રૂપે કહેવાય છે. કહેવાય છે કે શ્યામ રંગના ખાખરાના વૃક્ષો અહીંયા છે, એટલે એને શ્યામ ઢાક કહેવાય છે. કારણ કે ઢાક કો પત્તો, ખાખરાના પત્તાને ઢાક કહેવાય. ખાખરાનું વૃક્ષ હોય ને જેનાથી પાતળ આદિ બને એને ઢાક બ્રજભાષામાં કહેવાય. એવો પ્રસંગ પણ આવે છે કે એકવાર ગુસાઈજી અને ગુસાઈજીના બધા લાલજી યમુનાજીના કાંઠે ઊભા હતા અને યમુનાજીના કાંઠે ઠાડા હતા અને સામેથી એક પીપળનું પત્તું વહેતું આવતું અને ગુસાઈજી ત્યાં ઠાડા છે અને દર્શન કરતા કરતા બોલ્યા કે દેખો દેખો
શ્યામ ઢાકો પતવાર. બધા લાલજીઓને આશ્ચર્ય થયું, છે પીપળનું પત્તું અને આ શ્યામ ઢાકનું પત્તું કેમ કે છે? જ્યાં કહેવા જાય ગિરધરજી ગોકુલનાથજી કે ઉભા રહો. ત્યારે ગુસાઈ ત્યાંથી પધાર્યા એટલે પૂછ્યું કે ગિરધરજીને પ્રશ્ન કર્યો કે હતું પીપળનું પત્તું તો શ્યામ ઢાકનું પત્તું કેમ કહ્યું, પતુઆ કેમ કહ્યું? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે એ સમયે શ્રી ગુસાઈજી છાક લીલાના ચિંતનમાં હતા. એ લીલાનું અનુસંધાન કરી રહ્યા હતા. શ્યામ ઢાક પર જે પ્રભુ છાક લીલા આરોગતા હતા એ લીલાના અનુસંધાન કરતા હતા અને એટલા બધા એમાં મગ્ન હતા કે પીપળનું પત્તું પણ એમને શ્યામ ઢાકનું પત્તું દેખાય. કારણ કે એ લીલામાં મગ્ન હતા એટલે એ લીલા સિવાય બીજું કોઈ દર્શન જ ન થાય. એમ રામાયણમાં કથા નથી આવતી કે હનુમાન લક્ષ્મણજીને લાલ ફૂલ દેખાયા, એમને શ્વેત દેખાયા, હનુમાનજીને જુદા રંગના દે. એવી પણ જે કથાઓ કહી કે જે ભાવના છે એ પ્રમાણે સૃષ્ટિ છે. અને શ્રી ગુસાઈજી તો પ્રગટ, આપને તો જે ભાવ કરે એ પ્રગટ થઈ જાય લીલા. તો આ શ્યામ ઢાક એટલે કે શ્યામ રંગના ખાખરાના વૃક્ષો ત્યાં છે. તમે પૂછડીના ભાગથી આગળ આ બાજુ જાઓ એટલે શ્યામ ઢાક આદિ આવે. જો શ્રીનાથજી બાબા પણ કેવી વ્યવસ્થા કરે છે. આપણે એમ કહેવાય છે ને કે વર્ષો થશે પછી શ્રીનાથજી પાછા વ્રજમાં પધારશે. પાછા વ્રજમાં પધારશે એમ કહીએ તો છે આપણે, પણ કોઈ સ્ટેટ વાળા બીજા સ્ટેટમાં જવા દે શ્રીનાથજીને? પણ શ્રીનાથજીએ પોતાની વ્યવસ્થા કરેલી છે. અને શ્રીનાથજી વ્રજમાં પધારશે તો પૂછડીના ભાગ તરફ પધારશે અને એ ભાગ રાજસ્થાન સ્ટેટમાં જ આવે છે. એટલે શ્રીનાથજી બાબા વ્રજમાં પધારી પણ જશે અને એમને સ્ટેટ પણ ચેન્જ નહીં કરવું પડે. શ્રીનાથજી હવે એ સમય તો કોઈ પુષ્ટિ માર્ગી હતું નહીં કે રાજસ્થાન ક્યાંય કેટલું રાખવું અને યુપી કેટલું રાખવું ને ત્યારે તો કોઈ કરતા નહીં. પણ શ્રીનાથજી બાબા પોતાની વ્યવસ્થા પોતે કરી લે છે. પ્રભુ એમે પોતાની વ્યવસ્થા કરતા જ હોય છે. ઘણી વાર લોકો એ ચિંતામાં ઠાકોરજી નથી પધરાવતા કે અમે તો સેવા કરીએ છીએ પણ અમારા પછી કોણ કરશે, કોઈ કરનારું નથી એટલે અમારે નથી કરવું. અરે કોણ કરશે ચિંતા નહીં કરવી, તમને સેવા કરવાનો વિચાર આવ્યો ને એ મોટી વાત. બાકી પ્રભુ એની વ્યવસ્થા કરી જ લેતા હોય છે. અને આ આપણી વાત નથી. 84-252 ની જુઓ ને, મોટા ભાગના એવા છે કે એમની પછી કોઈ સેવા કરનારું નહોતું પણ પ્રભુએ એમની વ્યવસ્થા ઉત્તમ રીતે કરી જ લીધી ને. આજ સુધી ઘણા વૈષ્ણવના ઠાકોરજી પધાર્યા એ બધાની વ્યવસ્થા, પ્રભુની વ્યવસ્થા પ્રભુ જ કરી લેતા હોય છે. અને એટલા માટે એ વિચારવું આપણું કર્તવ્ય નથી. આપણું કર્તવ્ય છે કે મારો દેહ છે તો એ દેહ મારે ભગવત સેવામાં વ્યતીત કરવો છે. મારા જીવનનો જે સમય મને મળ્યો છે એ મારે ભગવત સેવામાં વ્યતીત કરવો છે. એટલે એવું આગળનું બહુ વિચારી ભગવત સેવાથી વંચિત નહીં રહેવું કે મારા પછી તો કોઈ કરનારું નથી ને ઘરમાં કોઈને ભાવ નથી ને ઠાકોરજીને ભાવ જગાડતા ક્યાં વાર લાગે છે? એ તો એક સેકન્ડમાં માણસનું મન ભરી જાય. એટલે તો આપણે વિચારીએ છીએ કે આ સંભવ નથી. અને એટલા માટે હું તો હંમેશા કહું, કોઈ મનોરથ પણ કરો ને ત્યારે પોતાનું સામર્થ્ય અને પોતાની સગવડતા જોઈને નહીં કરવાનું કે મારી તો ક્યાં આવી શક્તિ કે હું કથા કરાવી શકું, મારી ક્યાં આવી શક્તિ કે આવા મનોરથ કરાવી શકું. તમારી નથી, પણ જેની કથા કરાવો છો એને તમને શક્તિવાન બનાવતા ક્યાં વાર લાગાવવાની છે? જેની કરાવો છો, જેના માટે મનોરથ છે, એ તો પ્રભુ સર્વ સમર્થ હોય. એને તમને સામર્થ્યવાન બનાવવા હશે તો ક્ષણ લાગે છે. એને તમારા સંજોગો ફેરવવા હોય તો ક્ષણમાં ફેરવી દેશે. એટલે જબ भी मनोरथ करो तब अपने सामने देखकर मत करो, ठाकुर जी के सामने देखकर करो. કારણ કે એમને તમારા હાથે મનોરથ કરાવવો હશે તો એ બધી અનુકૂળતાઓ ક્ષણમાં કરી દેશે. અને એને નથી કરાવો ને તો બધી વ્યવસ્થા હોય તોય નહીં થાય. એને નથી જ કરવા દેવું તો પછી ગમે તેટલું સામર્થ્ય હોય, ગમે તેટલી વ્યવસ્થા હોય, પણ વિચાર જ નહીં આવે ને. તમને વિચાર આવે તો કરો. પ્રભુએ વિચાર જ નહીં આવવા દે. તમારા હાથનું અંગીકાર જ નથી કરવું. અને એટલા માટે જ્યારે પણ સત્કર્મ કરવાના, અલૌકિક કરવાના અવસર મળે ને ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે જો ઠાકોરજીની કૃપા થઈ કે મને આવો સારો વિચાર આવ્યો. એમની કૃપા વગર અલૌકિક વિચાર આવી જ ના શકે. આપણું સામર્થ્ય પુણ્ય સુધીનું છે. પુણ્ય સુધીના વિચાર આપણે કરી શકીએ છીએ, પણ સેવાના વિચાર તો ઠાકોરજી જ આપે છે. અલૌકિકના વિચાર તો પ્રભુ જ આપે છે.
અને એટલા માટે જ્યારે વિચાર આવે ત્યારે એ વિચાર પૂરો થાય ત્યારે કૃપા નહીં, એ વિચાર આવ્યો એ જ કૃપા છે. નહીં તો આ વિચાર મને આપે જ નહીં ઠાકોર. જરૂર પ્રભુ મારી પાસે કંઈ ઉત્તમ કરાવવા માંગે છે, પણ પછી લોકો પોતાના સામર્થ્યને જોઈને દુઃખી થઈ જાય કે મારું તો સામર્થ્ય નથી, મારે તો શક્તિ નથી, મારે તો સુગમતા નથી, સગવડતા નથી. અરે ના, અમે તો ઘણી વાર એવું જોયું છે, કથા કોઈએ રખાઈ હોય ને એને સૂતક લાગે ને એની બદલે બીજા પૂજન કરતા હોય, રોજ બીજા લાભ લઈ જતા હોય, જેનો બિલકુલ સામર્થ્ય જ ના હોય, ઠાકોરજી એને લાભ આપ્યો. એટલે એવું કલ્પનામાં નહીં રહેવું કે સામર્થ્ય નથી એટલે તમને લાભ નહીં મળે. પ્રભુ માટે દ્રઢ ભરોસો રાખો કે પ્રભુ તું જ મનોરથો પૂરો કરનારો છે, અને ઠાકોરજી કરે છે. આપણો વિશ્વાસ ઓછો હોય છે, એની કૃપામાં ક્યાંય કમી નથી હોતી. એટલે વિશ્વાસ દ્રઢ રાખો. સામર્થ્ય પર આધીન નથી એની કૃપા. એટલે સાધારણમાં સાધારણ વ્યક્તિ પણ, જે લૌકિક રીતે સાધારણ છે એની વાત કરું, કે એ પણ મનોરથો તો ઊંચા જ રાખો, સારા રાખો, મોટા કરો. શક્તિ જોઈને મનોરથનો ભાવ ન કરો, ઉત્તમ વિચાર. ઠાકોરજી જરૂર પૂરું કરશે, એને વાર નથી લાગતી. આપણા માટે બધા જ પ્રતિબંધો છે, એને કાંઈ નડતું નથી, એને કોઈ ધર્મનો નિયમે નડતો નથી. તો કોઈ એને પ્રશ્ન કરે કે અમે આટલી માળા કરી કરીને થાકી ગયા, પેલો તો કંઈ કરતો નથી ને એના ઘરે જાઓ છો ને અમારે નથી આવતા. પ્રભુ કે આ તો મારી ઈચ્છા ઉપર છે, હું સર્વતંત્ર સ્વતંત્ર છું, મને વાય કોઈ પૂછી ના શકે. એને જ ઈશ્વર કહેવાય કે જેને વાય ન પૂછી શકે. ગુરુને પૂછીએ વાય આ વાય કેમ આ કેમ આ કેમ આ કેમ, આપણે એને બધું પૂછીએ, અમે પણ શાસ્ત્રોના આધારે જવાબ આપી શકીએ. બાકી ભગવાનને વાય પૂછવાનો અધિકાર કોઈનો નથી, કારણ કે હું સર્વતંત્ર સ્વતંત્ર છું. કેમ મેં આ કર્યું એ પૂછવાનું સામર્થ્ય યા એ પૂછવાનો અધિકાર કોઈનો નથી. આ મારી નિજ ઈચ્છા ઉપર છે, મારે ક્યાં જવું ને કોના પર કૃપા કરવી. પ્રભુ કહે યમે વૈશ્ય વૃણુતે તે તેને લભ્ય. એ જેના વર્ણનો વિચાર કરે એને પ્રાપ્ત થાય. ખુદા કેસે મિલે, આપણે જેમ નથી આવતો પ્રસંગ, જૈસે તુમ હમકો મિલે. તો પ્રભુની સ્વ ઈચ્છા છે. તો જે વાત કરી રહ્યા છે, આ શ્યામ ઢાક શ્રીનાથજી બાવાની બેઠક છે, અને અનેક પ્રકારના પ્રસંગો અને લીલાના કીર્તનો અહીંયા ઉપસ્થિત છે. ગોવિંદ સ્વામી સાથે શ્રીનાથજી ખેલતા પ્રસંગ આવે છે ને કે ત્યાં એકવાર ઉત્થાપનનો સમય થઈ ગયો અને શ્રીનાથજી બાબા ભાગ્યા, અને એમનો ઉપરનો પટકો ફસાઈ ગયો ડાળમાં, ખેંચીને ગયા અને ફાટેલા પટકાથી પછી ભાગ્યા અને લઈને ગોવિંદ સ્વામી આવ્યા. એ શ્યામ ઢાકની લીલા છે. આ શ્યામ ઢાક ઉપર ઠાકોરજી બધા સખાઓને ભેગા કરે. અનેકવિધ પ્રકારની છાક લીલાઓ પણ અનેક પ્રકારની છે. એ સખા સાથે પણ છે અને ગોપીઓ સાથે પણ છે. બંને પ્રકારની છાક. રાજભોગ 4 જગ્યાએ ઠાકોરજી આરોગ્ય. એક નંદ બાબાની પાસે બેસીને, નિત્ય લીલામાંના વર્ણન છે ને કે નંદાલયમાં નંદ બાબાની પાસે બેસી. બીજું યશોદાજીના શ્રી હસ્તે. ત્રીજું ગોપીજનો સાથે, અને ચોથું સખાઓની સાથે. આ 4 રીતે ઠાકોરજી છાક આરોગે છે. અહીંયા પણ કીર્તન સાહિત્યમાં શ્યામ ઢાક તર છાક આરોગત એવા પદો પણ પ્રાપ્ત છે. શ્યામ ઢાક તર છાક આરોગત લેકર થારી ઠાડી હૈ લલિતા. શ્યામ ઢાક તર છાક આરોગત લેકર થારી ઠાડી હૈ લલિતા. ભોજન વ્યંજન કેલ કે પાતન में चहुदा चपलासी ब्रज बनिता. लेकर थारी ठाड़ी है ललिता. निरखत अंबुज मोहन को मुख. निरखत अंबुज मोहन को मुख. लोचन भय मानो मृग के सी यकृता. श्री विठ्ठल गिरिधरन या
સ્થાન ગોપીજનો સાથે છાક આરોગવાનું સ્થાન છે કે ગોપીજનો છાક લઈને પધારે અને એ સમયે બપોરના સમયે ઠાકોરજી બધા જ ગોપીજનો સાથે લલિતાદિક આદિક ઠાડા હોય, પાસમાં નિકટ કલકલ કલકલ યમુનાજી વહેતા હોય અને ગોપીઓના હાથની છાક આરોગે છે. श्याम ढाक तर छाक आरोगत लेकर थारी ठाड़ी है ललिता, लेकर थारी ठाड़ी है ललिता, लेकर थारी ठाड़ी है ललिता. ત્યાં સખાઓની સાથે, અહીંયા ગોપીજનોની સાથે વિવિધ ભાંતિના ભોજન લઈને ગોપીજનો આવે છે. થાળીમાં સજાવીને ઠાકોરજીને આરોગ આવે. પ્રસંગ 252ની વાર્તામાં પણ આવે છે કે ગોપાલદાસને પ્રભુએ આજ્ઞા કરી કે ગુસાઈજીની કહો શીતલ સામગ્રી લઈને આવે. છાક લીલાના દર્શન થયા આ શ્યામ ડાક પર અને ગોપાલદાસજી જઈને ગુસાઈજીને વિનંતી કરે છે, શ્રીનાથજી બાબા શ્યામ ડાક પર છાક આરોગી રહ્યા છે અને શીતલ સામગ્રી મંગાવે છે. અને સ્વયં ગુસાઈજી સિદ્ધ કરી અને ત્યાં શીતલ સામગ્રી લઈને પધાર્યા છે, પ્રભુને આરોગાવી છે. એવા અનેકવિધ પ્રસંગો શ્યામ ઢાક પર છે અને શ્યામ ઢાકમાં છાક લીલા ગોપીજનોની સાથે કરતા દર્શન કરી અને આજે પણ જ્યારે વ્રજયાત્રા આદિ આવે ત્યારે આ શ્યામ ઢાક પર છાક લીલા આદિ કરવામાં આવે, વલ્લભકુલને આરોગાવવામાં આવે, વૈષ્ણવ એકબીજાને લેવડાવે. એ જે સ્થાન પર જે લીલા થઈ હોય એની ભાવના વ્રજયાત્રામાં કરવામાં આવતી હોય છે. પ્રભુનો છાકનો મનોરથ કરવામાં આવતો હોય છે અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી અને ગુલાલ કુંડ તરફ જઈ રહી છે. વૈષ્ણવ પ્રેમથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાળા બોલો રંગીલા શ્રીનાથજી, દિલ છુવન શ્રીનાથજી, कुसुम खर श्रीनाथजी, श्याम घाटे छाक आरोग्य रंगीला श्रीनाथजी, रंगीला श्रीनाथजी, अलबेला श्रीनाथजी, वल्लभ कुलना वाला बोलो रंगीला श्रीनाथજી. રુદ્રકુંડ શ્રીનાથજી, હરજી કુંડ શ્રીનાથજી, કદમ ખંડીમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. ગામ ગામ શ્રીનાથજી, ઠામ ઠામ શ્રીનાથજી, ગુલાલ કુંડમાં હોળી રમતા રંગીલા શ્રીનાથજી. ગામ ગામ શ્રીનાથજી, ઠામ ઠામ શ્રીનાથજી, ગુલાલ કુંડમાં હોલી રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ. આપણી પરિક્રમા આવી ગુલાલ કુંડ ઉપર અને ગુલાલ કુંડ ઉપર આવે એટલે બધાના વૈષ્ણવના ચહેરા એવા ખીલી ગયા હોય, એવા આનંદમાં હોય કે આજે તો ઠાકોરજી સાથે હોરી ખેલ થશે. અને સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ અહીંયા એવો ગુલાલ ઉડાડ્યો કે આજે પણ એની રજ ગુલાલ જેવી છે. આજે પણ એની રજ જુઓ તો લાલાશ જેવી તમને લાગે કે આજે એ ગુલાલના ચિહ્નો ત્યાં છે. અને જ્યારે જ્યારે વ્રજયાત્રા આવે ત્યારે એવો હોરીખેલ ત્યાં ખેલવામાં આવે. શ્રીનાથજી બાવાની બેઠક છે. આ ગુલાલ કુંડ ઉપર અનેકવિધ પ્રકારની હોરીખેલની લીલાના વર્ણન કરવામાં આવે છે કે ઠાકોરજી અનેક પ્રકારથી ખેલ્યા છે. જ્યારે હોરીખેલના દિવસો નિકટ આવ્યા અને હોરીનો દિવસ આવ્યો, આ બાજુથી સ્વામીજીની ટોળી સ્વામીજી લઈને આવ્યા છે સમસ્ત ગોપીજનોને, અને વૃષભાનજી કીર્તિજી પણ સાથે છે. અને આ બાજુથી નંદ બાબા યશોદાજી સર્વ સખાઓને લઈ ઠાકોરજી આવીને ઊભા છે. બંને સામસામે આવીને ટોળી લઈને ઊભા છે. એક બંને પિચકારીઓ ખેંચી લીધી છે
ખેલના દિવસો તો 40 દિવસો આપણે ત્યાં ચારે યુથને 10 પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે અને આમ 40 દિવસ અને ચરણારવિંદ ઢાંકી દઈએ પ્રભુના અને કહીએ કે હમણાં બધું દાસ્ય ભાવ નહીં હો, હમણાં તો સાખ્ય ભાવ. જો દાસ્ય ભાવ રાખવા જઈશું તો હોરીનો આનંદ નહીં આવે. અહીંયા તો રકઝક થાય, ખેંચા ખેંચી થાય તો હોરીનો મજા આવે. કહ્યું કે બાકી સબ જગ્યાએ તો હોરી, યાં તો હોરા. બ્રજમાં તો હોરા થાય અને ઠાકોરજીને ગાળીઓ ગવાય. અને એક વ્રજવાસી કી ગાલી પર 100 આદર બલિહારી. ઠાકોરજી કહે કે આ વ્રજવાસીઓની ગાળી ખેલના દિવસોમાં સાંભળું ને તો એમ લાગે કે 100 આદર બલિહારી, 100 સંસ્કૃતના સ્તોત્રોને નોછાવર કરીને ફેંકી દો. એવી મીઠી મને વ્રજવાસીની ગાલી લાગે છે. વ્રજવાસીની હો, નહીં તો પછી શિશુપાલ જેવું થાય. વ્રજભક્ત બનો તો વાંધો નથી, તો વ્રજભક્તોની ગાલી તો મને એવી મીઠી લાગે. મારા છે ને, અને એ જ અધિકાર ઠાકોરજી આપે છે. ખેલના દિવસોમાં અનેક પ્રકારની લીલાઓ થાય અને આ બાજુ સ્વામીજીની ટોળી ઊભી છે. કોઈએ ફેંટ ભરી દીધી છે ગુલાલની, કોઈએ અબીરની, ઘણા લોકોએ પિચકારી કેસુડાના જલતી ભરી, કોઈએ કેસરના જલતી ભરી છે અને બધા પિચકારીઓ ખેંચી ખેંચીને ઠાડા છે. સામે ઠાકોરજી, શ્રીદામા, બતોક, વિશાલ, બધા જ સખાઓ, દાઉજી, નંદ, યશોદાજી પણ પાછળ ઊભા છે અને બધા પિચકારી ખેંચી ખેંચીને ઊભા છે. અને ઠાકોરજી રાહ જુએ કે પહેલા સ્વામીજી ચલાવે અને સ્વામીજી રાહ જુએ પહેલા ઠાકોરજી પિચકારી ચલાવે. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક થવા આવ્યો. શ્રીદામાં જુએ કે આ બધા એકબીજાની રાહ જુએ તો ખેલ શરૂ ક્યારે થશે? હોરીનો દિવસ તો એમને પૂરો થઈ જશે. એટલે પ્રભુ આમ લઈને ઊભા હતા. શ્રીદામાં પાછળ ગયા, ધીમે રહીને ખૂણી ઉપર હાથ માર્યો એટલે પિચકારી દબાઈ અને જ્યાં દબાઈને રંગ ઉડ્યો ને હોરી હે કરીને ચારે બાજુ હોરીના પછી તો ગુલાલ ઉડવા લાગ્યા, ફેંટોમાંથી અબીરો ઉડવા લાગ્યા, કેસરની પિચકારીઓ ચાલવા લાગી, કુમકુમની પિચકારીઓ ચાલી અને મુકુટ કાશીનો શિંગાર ધરી ઠાકોરજી કાના ધર્યો રે મુગટ ખેલે હોરી, કાના ધર્યો રે, કાના ધર્યો રે મુગટ ખેલે હોરી, કાના ધર્યો રે, હરે કાના ધર્યો રે, હરે કાના ધર્યો રે, હરે કાના ધર્યો રે, હરે કાના ધર્યો રે, મુગટ ખેલે હોરી, કાના ધર્યો રે, ઓ કાના ધર્યો રે મુગટ ખેલે હોરી, કાના ધર્યો રે. કહા તેરો હાર કહાનક વેસર, 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 કહા મોતિયન કી લર તોરી, કહા મોતિયન કી લર તોરી, કાના ધર્યો રે, ઓ કાના ધર્યો રે મુગટ ખેલે હોરી, કાના ધર્યો રે. હોરી હે ભાઈ હોરી હે, गाँव में होरी है, होरी है भाई होरी है, आज भी रज में होरी है, होरी है भाई होरी है, आज भी रज में होरी है, नंदगांव के छोरा है, बरसाने की छोरी है, नंदगांव के छोरा है, बरसाने की छोरी है, होरी है भाई होरी है, आज भी रज में होरी है, होरी है भाई होरी है, आज भी रज में होरी है. होरी आई रे काना ब्रज के रसिया, होरी आई रे, होरी आई रे काना ब्रज के रसिया, होरी आई रे, हाँ होरी आई रे काना ब्रज के रसिया, होरी आई रे, होरी आई रे काना ब्रज के रसिया, होरी आई रे, हरे होरी आई रे, हरे होरी आई रे, हरे होरी आई रे, हरे होरी आई रे, काना ब्रज के रसिया, होरी आई रे, होरी आई रे काना ब्रज के रसिया, होरी आई रे, होरी है भाई होरी है, आज भी रज में होरी है, होरी है भाई होरी है, आज भी रज में होरी है, होरी है भाई होरी है, आज भी रज में होरी है. ઠાકોર જી ગુલાલ ઉડાડતા જાય, ફેંટમાં ભરી ભરી અબીર ઉડાડી રહ્યા છે. માનો વાદળો છવાઈ ગયા અબીર ગુલાલના. એકબીજાને પિચકારી મારે, એકબીજાને પકડે, ખેંચીને લઈ જાય, કુંડમાં પધરાવે ગુલાલ કુંડમાં અને માટીમાંથી ગુલાલ લઈ લઈ જાણે માટી ગુલાલ બની ગઈ અને ગુલાલ લઈ લઈને એકબીજાને રમવા લાગ્યા. ગોપીઓ કહે લાલ ગોપાલ ગુલાલ હમારી, આખીન મેં જ ડારો છું, આંખોમાં ન નાખો, દર્શન થતા નથી આપના. પ્રભુ કે આંખોમાં જ નાખીશ કારણ કે મારે તમારા દર્શન કરવા છે. હોરી હે ભાઈ હોરી હે, आज भी रज में होरी है, होरी है भाई होरी है, आज भी रज में होरी है. इतते आई कुंवरी राधिका, इतते
इतते आई गोपी, इतते आई कुंवरी राधिका, इतते आई गोपी। इतते आई कुंवरी राधिका, उतते आई गोपी। इतते आई कुंवर राधिका, उतते आई गोपी। अरे भर भर पिचकारी मारी सरररररर, भर पिचकारी मारी सररररर, भर भर पिचकारी मारी सरररररर, भर भर पिचकारी मारी सररररर। अरे होली खेले रसिया, अरे होली खेले रसिया, हो ब्रज के रसिया, होरी आई रे कान्हा ब्रज के रसिया, होरी आई रे, होरी आई रे कान्हा ब्रज के रसिया होरी आई रे। होरी है भाई होरी है, आज ब्रज में होरी है, होरी है भाई होरी है, आज ब्रज में होरी है, नंदगांव के छोरा है, बरसाने की छोरी है, नंदगांव के छोरा है, बरसाने की छोरी है, होरी है भाई होरी है। आज ब्रज में होरी અને है। પ્રભુ તો એટલા ચતુર એટલા પ્રવીણ છે હોલી ખેલવામાં, જોલીમાં ભરી હોય, ફેટમાં ભરી હોય, હાથમાં ભરી હોય, બે પિચકારી પાછળ ખોસી, બે આગળ ખોસી, એમના તો રંગ ખૂટે જ નહીં. એક એકને પકડતા જાય, રંગતા જાય, એક એકને પકડતા જાય, રંગતા જાય, અને દૂર ઊભા ઊભા સ્વામીજી જુએ કે આ પ્રભુને પકડવા છે. આખા મહિનો 40 દિવસ સુધી અમને રંગતા રહ્યા, આજે જો એ હાથમાં આવે તો આનંદ આવે. ચંદ્રાવલી, વિશાખા, લલિતા બધાને ભેગા કર્યા અને સ્વામીજી કહેવા લાગ્યા કઈ યુક્તિ કરો કે પ્રભુને પકડીને આજે એમને રંગી. આખો મહિનો આપણે પરેશાન કર્યા છે. ચંદ્રાવલીજીએ કહ્યું નિયમ એવો છે કે રાજાને પકડવો હોય તો પહેલા પ્રધાનને પોતાની ટોળીમાં કરવો પડે, અને પ્રભુનો પ્રધાન છે આ શ્રીદામા. જુઓ ને ઠાકોરજીને કેવા રંગો આપતો જાય, અને પ્રભુ ઉછાળતા જાય, ઉછાળતા જાય, ઉછાળતા જાય, ખૂટે એટલે ઝોલીમાં ભરી ભરીને લઈ આવે, પાછા પ્રભુ ઉછાળતા જાય. એને પકડો તો હાથમાં આવે. કરવું શું? ચંદ્રાવલીએ કહ્યું કે એ મારા પર છોડી દો, હું એને ઓળખું છું. ચંદ્રાવલીજી પોતાની ઝોલીમાં ફગુઆ ભરીને લઈ ગયા, આખી ઝોલી ભરી, અને ફગુઆ ભરી શ્રીદામાની સન્મુખ જઈને બતાવવા લાગે કે લે તારા માટે ફગુઆ લાવી છું. નાના મને પકડી લેશો તો, રંગી દેશો તો? અરે નાના, તારા બાબાના સોગંદ જો તને પકડું તો. પેલો ઘોડો ફગુઆ જોઈને લલચાયો અને જ્યાં લેવા આવ્યો ને પકડ્યો બધી ગોપીઓએ, શ્રીદામાને ખેંચીને લઈ આવ્યા, જેટલું રંગ હતું બધું નાખ્યું, ગુલાલ કુંડમાં બોળ્યો અને બોળીને કહ્યું કે તું અમે કહીશ એ કરીશ, બોલ વચન આપ તો જ તને છોડીએ. પેલો કે ના ના ના, પાછો ડૂબોડ્યો ગુલાલ કુંડમાં. પેલો હાથ જોડીને કે હા આપ કહેશો એ કરીશ, સોગંદ ખા કે સોગંદ ખાવું, શું કરવાનું છે મારે? ગોપીઓ કહેવા લાગી, સ્વામીજી કહેવા લાગ્યા તું એમ કર, ઠાકોરજીને પકડીને અહીંયા લઈ આવ. અરે આ કઈ સંભવ છે? આ સંભવ નથી, પ્રભુને અહીંયા ન લવાય. જો પછી બોલું છું, પાછો પકડીને બોલ્યો. પેલો કે ભાઈ હા તમે કોઈ કરીશ. શ્રીદામાને મોકલ્યો વચન આપીને. શ્રીદામા ઠાકોરજીની પાસે જઈને નાચવા લાગ્યો. પહેલા મનમાં વિચારે કે આ નટખટને લઈ કઈ રીતે જવો અહીંયા, અને પ્રભુ તો નાચી રહ્યા છે, ખેલી રહ્યા છે, ગુલાલ ઉડાડી રહ્યા છે, અને એક જ ધ્વનિ ગૂંજી રહ્યો છે, હોરી હે ભાઈ હોરી હે, आज ब्रज में होरी है, હોરી હે ભાઈ હોરી હે, आज ब्रज में होरी है, હોરી હે ભાઈ હોરી હે, आज ब्रज में होरी है, હોરી 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 હે ભાઈ હોરી હે, आज ब्रज में होरी है, હોરી હે ભાઈ હોરી હે. आज ब्रज में होरी है। ઠાકોરજીની આસપાસે નાચતો જાય, નાચતો જાય, નાચતો જાય. પછી એને એક યુક્તિ સૂચી, હા આ કરવું તો થાય. અને ધીમે રહીને ઠાકોરજી પાસે આવ્યો, પ્રભુના બંને ચરણ પકડે. ઠાકોરજી કે આજના દિવસે આવો ભાવ તને ક્યાંથી જાગ્યો? કે મારા મનમાં એક મનોરથ થયો છે, અને પ્રભુ કૃપા કરીને પૂરો કરવો જ પડશે. 40 દિવસ આપે કહ્યું એમ કર્યું છે, આજે હું કહું એ આપે કરવું પડશે. પ્રભુ કે હા ચલ તું કે એમ કરીએ. શું મનોરથ છે? મારો મનોરથ એ છે કે મારા કંધા ઉપર આપ ચડી જાઓ, અને પછી હું આપને નચવું, અને આપ ઉપરથી ગુલાલ ઉડાડો તો છેક દૂર સુધી જાય. ઠાકોર કે વાત સાચી, જો ઉપર ચડીને ગુલાલ નાખું તો છેક દૂર દૂર રહેલી ગોપીઓને રંગાય.
ઠીક છે, તારો મનોરથ છે ઉત્તમ, નીચે બેસ. શ્રીદામા નીચે બેઠો. ઠાકોરજીએ બંને ચરણ મૂકી દીધા, કંધા પર લઈ લીધા, અને જ્યાં ઊભા થયો શ્રીદામા, અને પ્રભુ કહે કે હવે ગુલાલ ઉડાડવા દે, અને શ્રીદામા તો સીધો લઈને ભાગ્યો સ્વામીજી તરફ. પ્રભુ કહે ઊભો રે, ઊભો રે, ઊભો રે. એ તો દોડતો દોડતો આવ્યો, અને સ્વામીજીનું પરિકર હતું એમાં પ્રભુને મૂક્યા અને દોડીને પાછો જતો રહ્યો. ઠાકોરજી ઊભા થયા, આમ જવા જાય તો ગોપીઓ આમ જાય, આખું વર્તુળ કરી લીધું. બધા ગોપીઓએ હાથ પકડી પકડી, આમ જવા જાય તો આમ પકડે, આમ જવા જાય તો આમ પકડે. પ્રભુ આજે 40 દિવસ પછી હાથમાં આવ્યા છે, આજે આપણે નહીં જવા દઈએ. પ્રભુ કે મને કોણ રોકી શકે? અને બધી ગોપીઓએ પકડ્યા છે, અમે કહીએ કરવું પડશે. સ્વામીજી ચંદ્રાવલીને કે અમને શું દંડ આપવો જોઈએ? 40 દિવસ આપણને શ્રમ આપ્યો છે. એમ કરો, આને સખી બનાવો, આને ગોપી બનાવો સૌથી પહેલા. અને શ્યામા કો નાર બનાવો જી, રસિયા કો નાર બનાવો, રસિયા કો નાર.